તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ 8 મોટા અને મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણીએ। તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને દેવા માફી અંગેનો ફેસલો। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોમાં ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે। જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ કુલ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો જેમાં કાર્ડ દીઠ મહત્તમ 15 કિલોગ્રામ ઘઉં, 15 કિલોગ્રામ ચોખા તથા 5 કિલોગ્રામ બાજરી એમ કુલ 35 કિલોગ્રામ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે। ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થામાંથી ઘઉં તથા ચોખા ઉપરાંત નીચે મુજબની ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠા તથા તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રાહત દરે 1 લીટર સિંગ તેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાં 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે જનધન ખાતા પર 1.30 લાખ વીમો। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે। આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। ખાતાધારકને 30,000 રૂપિયાના સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે। આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો 30,000 રૂપિયા આપવામાં આવે છે। જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે હપ્તા વગર 42,000 ખાતામાં। જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે અને હપ્તા વગર 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000ની સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજનાના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો। એલપીજી સિલિન્ડરના ભાવમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે એટલે કે 1 તારીખથી વધારો થયો છે। ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા બાદ 1671.5 રૂપિયા મળી
રહ્યો છે। જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે અહીં પડ્યો ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણના સરસ્વતીમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાટણ તાલુકામાં 3.1 ઇંચ, ભાંભરમાં 2.7 ઇંચ, સાંતલપુરમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હજી આગામી 7 દિવસની હવામાન વિભાગની આગાહી છે। તો ખેડૂત મિત્રો, આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।